હેલો ફ્રેન્ડ્સ, કિંજલ કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે સુરતના ફેમસ ઈદડાની રેસિપી બનાવીશું. તેની સાથે આપણે ગ્રીન ચટણીની રેસિપી પણ બનાવીશું. કેટલાક લોકો આને વ્હાઈટ ઢોકળા પણ કહેતા હોય છે, પણ આ વ્હાઈટ ઢોકળા નથી, આ ઈદડાની રેસિપી છે. આજે આપણે રૂ જેવા એકદમ સોફ્ટ જાળીદાર ઈદડા બનાવીશું અને તેને આપણે નાસ્તામાં આસાનીથી ખાઈ શકીએ છીએ અને તે ઇઝીલી બની પણ જાય છે. તો ચાલો, આ જલ્દીથી બનવાવાળો બ્રેકફાસ્ટ એકદમ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો આપણે તેની રેસિપી જોઈ લઈએ. જો આપણું બેટર સારું હશે તો આપણા ઈદડા ચોક્કસથી સારા બનશે. એટલે જ બેટર એકદમ પરફેક્ટ રીતે બનાવવું તે આપણે આજે શીખીશું. તો ચાલીએ રેસિપીની શરૂઆત કરીએ. એની પહેલાં આ મેઝરમેન્ટ 3થી 4 લોકો માટે છે. તો આપણે રેસિપી શરૂ કરીએ. અહીંયા મેં 2 વાટકી જેટલા ચોખા લીધા છે. અહીંયા બાસમતી ચોખાની સિવાય કોઈ પણ ચોખા લઈ શકો છો. અને તે સેમ વાટકીથી આપણે 1 વાટકી ભરીને વ્હાઈટ કલરની અડદની દાળ લઈશું. હવે આપણે બંને વસ્તુને સારી રીતે 2થી 3 વાર પાણીથી ધોઈ લેશું અને તેની અંદર 2 ગ્લાસ પાણી નાખીને 3થી 4 કલાક માટે તેને પલાળીને રાખશું, કારણ કે તે પોચી થઈ જાય. 3થી 4 કલાક બાદ આપણે જોશું કે આપણા ચોખા અને દાળ છે તે સારી રીતે પલળી ચૂક્યા છે કે નહીં. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તેને હાથેથી તોડવાથી તે 2 ટુકડામાં વહેંચાઈ જાય છે. એનો મતલબ છે કે તે સારી રીતે પલળી ચૂક્યા છે. તો ચાલો આપણે તેનું બેટર બનાવી લઈશું. એના માટે મેં અહીંયા મિક્સર જાર લઈ લીધી છે. તેની અંદર આપણે જે દાળ ચોખા પલાળીને રાખ્યા છે તેને એડ કરીશું. તમે ચાહો તો એક સામટું એક સાથે પણ પીસી શકો છો અથવા એક બેચમાં પણ પીસી શકો છો. અહીંયા બેટર બનાવતી વખતે આપણે જે પાણીનો યુઝ કર્યો છે એ બધું જ પાણી પીસતી વખતે લઈ લેવાનું છે, તેને ફેંકી દેવાનું નથી. તો ચાલો, અહીંયા આપણું બેટર એકદમ સારી રીતે પીસાઈને રેડી થઈ ચૂક્યું છે. આપણે તેને દરદરું જ રાખવાનું છે, એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની. તો ચલો, એક મોટા બાઉલમાં આપણે આ બેટરને ટ્રાન્સફર કરી લઈશું. આપણે અહીંયા દાળ અને ચોખા જોડે 1 મોટો ચમચો પલાળેલા મમરા પણ એડ કરીશું. પલાળેલા મમરાને મેં મિક્સરમાં પીસી લીધા છે અને દાળ ચોખાના બેટરમાં એડ કરી દીધા છે. તેનાથી આપણા ઈદડા છે એકદમ સોફ્ટ બનશે. તમે પણ આ ટ્રીક અપનાવીને જુઓ, તમારા ઈદડા અવશ્ય સોફ્ટ બનશે. હવે બેટરની ઉપર આપણે થોડું દહીંને લગાવી દઈશું કે તેથી આપણો જે આથો છે એ એકદમ સારી રીતે આવે. તમે આ ટ્રીક અપનાવીને જોઈ શકો છો. આનાથી આથો એકદમ સરસ આવે છે. અહીંયા આથો લાવવા માટે મેં તમને 2 ટ્રીક કીધી છે. એક તો જે પાણી પલાળ્યું હતું એ પાણીનો યુઝ કરવાનો છે અને આવી રીતે સરફેસ ઉપર દહીં નાખવાથી પણ આથો સારો આવે છે. એને 8થી 9 કલાક આપણે રાખી મૂકશું. તેને ગરમ એરિયામાં કાં તો અંધારા એરિયામાં મૂકવાથી આથો સારી રીતે આવશે. 8થી 9 કલાક બાદ તમે જોઈ શકો છો કે આપણું બેટર ફૂલીને ડબલ થઈ ચૂક્યું છે, એટલે એની અંદર આથો સારી રીતે આવી ગયો છે. તમે જોઈ શકો છો એ ઉભરાઈને બહાર પણ આવ્યું છે, એટલો એની અંદર આથો આવી ગયો છે. આપ જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફ્લફી અને એરી બની ચૂક્યું છે. તેની અંદર હવા પણ બની છે. એ પહેલાં કરતાં આપણને કમ્પેરિઝન વાઇઝ હલકું પણ લાગશે. તમે હલાવશો તો તમને હલકું છે એવી રીતે ફીલ થશે. આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ બેટરમાંથી થોડા બેટરને આપણે એક વાસણમાં અલગથી કાઢી લઈશું. અલગ નીકાળેલા બેટરની અંદર આપણા સ્પાઇસ લેવલના અનુસાર હું અહીંયા આદુ મરચાંની પેસ્ટ એડ કરીશ. અહીંયા મેં 1.5 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે. તમે તમારા સ્પાઇસ લેવલ મુજબ વધારે ઓછી કરી શકો છો. હવે આ બાઉલની અંદર મેં સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દીધું છે અને મેં આ અલગ બેટર કેમ કાઢ્યું છે એ હું તમને આગળ બતાવીશ. તો ચલો, હવે બધી ચીજોને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એક નવી ટ્રીક છે. એના માટે આપણે એક વાસણ લેવાનું છે. એની અંદર 1/4 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. તે 1/4 ગ્લાસ પણ નથી, એનાથી પણ થોડુંક ઓછું છે. એ ગરમ થશે. તેની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ નાખીશું. હવે ગેસ બંધ કરીને બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેની અંદર ફીણ જેવું બનવા માંડે ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું. તો ચાલો, આપણું આ જે મિશ્રણ છે એ રેડી થઈ ચૂક્યું છે. હવે શું કરશું? હવે આપણે આપણું બેટર છે એની અંદર ચપટી ઈનો યા તો સોડા એડ કરીશું. એની ઉપર આ જે બનાવેલું મિશ્રણ છે એને એડ કરીશું. હવે બધી વસ્તુને આપણે હાથોથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. પાણી પૂરું નથી નાખવાનું, થોડુંક જ નાખવાનું છે. થોડું આપણે બચાવીને રાખશું. આપણે એને 3થી 4 મિનિટ કન્ટિન્યુઅસ હલાવવાનું છે, તેથી બેટર વધારે એરી બની જાય અને તેની ઉપર બબલ્સ દેખાવા માંડે.
આપણે જોઈ શકતા હતા કે તેની ઉપર બબલ્સ દેખાતા હતા. હવે તેને આપણે સ્ટીમ કરવા રાખવાનું છે. તેની પહેલાં આપણે અહીંયા કાળા મરીનો પાવડર પીસી લઈએ. એને આપણે દરદરો પાવડર બનાવવાનો છે. તેને આપણે ઈદડા ઉપર સ્પ્રિંકલ કરીશું. તો ચાલો અહીંયા હું સ્ટીમર ચડાવી દઉં છું. સ્ટીમર માટે મેં પાણી એડ કર્યું છે. તેની અંદર ખટાશવાળી કોઈ વસ્તુ નાખી દઈશું, તેથી કે આપણું સ્ટીમર કાળું ન પડે. આ ટ્રીક તમે પણ અપનાવી શકો છો. અહીંયા મેં પ્લેટ લઈ લીધી છે. તેને આપણે તેલથી ગ્રીસ કરશું કે તેથી જ્યારે ઈદડા બની જાય તે આસાનીથી નીકળી શકે અને તે ચોંટી ના જાય. તો ચલો આપણું પાણી અહીંયા ઉકળી ચૂક્યું છે. હવે પ્લેટ્સ મૂકીને આપણું ખીરું એની ઉપર પાથરી દેશું. ખીરા ઉપર આપણે વાટેલા મરીનો પાવડર સ્પ્રિંકલ કરી લેશું. ઈદડા પર આ કાળા મરીનો પાવડર અવશ્ય નાખો, તેનાથી ટેસ્ટ વધે છે. હવે આપણે ઢાંકણ ઢાંકીને એને ફૂલ ગેસ પર 10 મિનિટ સુધી ચડવા દઈશું. તો 10 મિનિટ બાદ આપ જોઈ શકો છો આપણા ઈદડા એકદમ રેડી થઈ ચૂક્યા છે. હું હાથેથી ટચ કરું છું તો પણ તે આંગળીમાં ચોંટતા નથી. આપણે ચપ્પુથી પણ ચેક કરી શકીએ છીએ. જો ચપ્પુ એકદમ ચોખ્ખું બહાર આવે તો સમજવું કે આપણા ઈદડા થઈ ચૂક્યા છે. પણ આપણે એક વાત ધ્યાનમાં રાખવી કે આપણે ફૂલ ગેસ પર જ ઈદડા ચડાવવાના છે. ધીમો ગેસ નથી રાખવાનો. અને પાણી ગરમ થાય ત્યારબાદ જ આપણે પ્લેટ્સ ચડાવીશું. તો ચલો આપણા ઈદડા રેડી થઈ ચૂક્યા છે. તેની ઉપર ઝીણા ઝીણા બબલ્સ જોઈ શકો છો. એ જ નિશાની છે કે આપણા ઈદડા એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. હવે એક કપડું લઈ લઈશું. તેની ઉપર આપણી ઈદડાની પ્લેટ ઊંધી વાળીને 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું. ઈદડાને ક્યારેય પણ સ્ટીમરમાંથી કાઢ્યા બાદ કાપવાના નથી. તેને 10 મિનિટનો રેસ્ટ આપ્યા બાદ જ કાપવાના છે. તો જ એ સારી રીતે નીકળીને આવશે, નહીંતર એ ચોંટી જશે અને ઈદડા સારી રીતે પીસમાં નહીં પડી શકે. તમે જોઈ શકો છો નાના નાના બબલ્સ કેટલા સરસ રીતે દેખાઈ રહ્યા છે. હવે 10 મિનિટ બાદ હું એની ઉપર થોડું તેલ લગાવીશ. તેલ લગાવવાથી ઈદડાનો ટેસ્ટ વધી જાય છે. તમે ચાહો તો તેની ઉપર સિંગ તેલ કાં તો કોઈ બીજું તેલ લગાવી શકો છો, પણ તમારે સરસિયાનું તેલ નહીં લગાવવું, એની સ્મેલ સારી નહીં લાગે. તો ચલો ઈદડા રેડી થઈ ચૂક્યા છે. હવે આપણે આ ઈદડાને ગરમા ગરમ પણ ખાઈ શકીએ છીએ, એને ચટણી જોડે પણ ખાઈ શકીએ છીએ, તેલ જોડે પણ ખાઈ શકીએ છીએ. તમે ઈદડા જોઈ શકો છો એકદમ જાળીદાર અને સોફ્ટ બન્યા છે. હવે આપણે ફરસાણમાં મળતી ઈદડા જોડે ખાવામાં આવતી ચટણી બનાવી લઈશું. એની માટે મેં મુઠ્ઠી ભરીને કોથમીર લઈ લીધી છે, 2 થી 3 લીલા મરચાં લીધા છે, 2 ચમચી મેં અહીંયા સાકર લઈ લીધી છે, એટલે કે ખાંડ લઈ લીધી છે, અને થોડા ઈદડાને હાથેથી તોડીને આપણે લઈ લઈશું કે જેથી ચટણી છે એ એકદમ થીક અને સારી બને. થોડું પાણી લઈ લઈશું, સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. હવે બધી વસ્તુને આપણે સારી રીતે પીસી લઈશું. તો ચાલો અહીંયા આપણી ચટણી રેડી થઈ ચૂકી છે. ફરસાણમાં મળતી હોય તેવી જ આ ચટણી બને છે. તમે આ ચટણીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે આ ચટણીના ફેન થઈ જશો. તમને આ ચટણી બહુ જ ભાવવાની છે. તમારે જ્યારે પણ કોઈ વસ્તુ બનાવો ફરસાણ માટે, ત્યારે એ ફરસાણ તમે થોડું અંદર એડ કરશો તો તમારી ચટણી એકદમ સરસ બનશે. તો ચાલો આપણે ઈદડાનો તડકો લગાવી દઈએ. એના માટે મેં તેલ લીધું છે. એની અંદર 1 ચમચી જેટલું જીરું નાખ્યું છે. ખાસ કરીને સુરતમાં જ્યારે ઈદડા વેચાય છે એમાં ખાલી જીરાનો ઉપયોગ જ કરવામાં આવે છે, એટલે મેં અહીંયા જીરું જ લીધું છે. તમે ચાહો તો તમે રાઈ લઈ શકો છો, પણ સુરતમાં ખાલી ઈદડા જીરાથી જ વઘારવામાં આવે છે. થોડી આપણે કોથમીર ભભરાવી દઈશું અને આપણે આપણી બનાવેલી ચટણી જોડે આપણા ઈદડાને સર્વ કરશું. તો તમને આ રેસીપી કેવી લાગી મને જરૂરથી બતાવજો, અને તમે જરૂરથી આને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.